જી જયેશભાઈ, આપની વાત કરવા માંગી રહ્યો છું કે ગુજરાતમાં 82,000 કરોડનું દેવું છે. આ 82,000 કરોડનું દેવું છે અને જે સ્થિતિ બનતી જાય છે, ખાસ કરીને મધ્યપ્રદેશમાં જો 2 લાખ ખેડૂતોને 2 લાખ રૂપિયાની મર્યાદામાં જો ખેડૂતોનું દેવું માફ થતું હોય તો ગુજરાતમાં કેમ નહીં? ગુજરાતમાં 22 વર્ષથી ભાજપની સરકાર છે. વિકાસના નામે 2 લાખ કરોડનું દેવું કર્યું છે અને અમે જે માગી રહ્યા છે 3 લાખની મર્યાદામાં તમે લગભગ 20 થી 22,000 કરોડનું દેવું માફ થઈ શકે એમ છે. અને કેમ માફ કરવાની વાત કરી રહ્યા છે? 2009માં ડોક્ટર સ્વામીનાથને ભલામણ કરી કે સમર્થન મૂલ્ય કેટલું અપાવવું જોઈએ. તમે જો તો 2014માં આજે એનડીએ સરકાર આવી છે, એમણે સમર્થન મૂલ્યમાં અમે વધારો કરીશું. કઈ કમિટીના આધાર આપ્યા છે? ભલામણ છે, ભલામણોના આધાર આપ્યા છે. આજે પણ એ લાગુ કરવામાં નથી આવી. અમારું અનાજ અને શાકભાજી ઓછા સસ્તા ભાવે આ સરકારે લઈ લીધું છે, એને કારણે અમે દેવાદાર થયા છે અને એને કારણે આ દેવું નાબૂદ કરવા માટે અમે ભીખ નથી માંગતા, પણ હકથી માંગીએ છીએ કે તમે જે દેવું થયું છે અને ખાસ કરીને તમે જોવો તો જે રીતે વાતચીત થઈ 4,000 કરોડ રૂપિયા જેવી રકમ છે. આજે ખેડૂતોનું એનપીએ થયું છે, એમને આજે તમારે ધિરાણ નથી મળતું. આત્મહત્યા તમે જોવો તો છેલ્લા 1 મહિનામાં 25 ખેડૂતોએ આત્મહત્યા સૌરાષ્ટ્રમાં કરી છે. તમને આ દેખાતું નથી? માત્ર ને માત્ર 5,000 કરોડ રૂપિયાથી વધારાની ખરીદી સરકારે કરી, એ દેખાય? જોવો તો ગુજરાતનો ખેડૂત પણ દુખી છે. વીજળી આ વર્ષે તમે માત્ર મગફળીમાં 300 કરોડની ખરીદી કરી અને તમે એ બતાવો છો કેટલી ખરીદી કરી. હવે તમે દક્ષિણ ગુજરાતમાં આવો, છેલ્લા 2 વર્ષમાં અમારા 2,000 કરોડ રૂપિયા સુધીના ઓછા ભાવ મળ્યા છે. મગફળી, કપાસ, ઘઉં, ચણા, બમણી આવકની વાત કરો છો, બધાને ટેકાના ભાવે ખરીદી થઈ છે. ભાવો પર સતત કરી રહ્યા છે. સત્ય ચકાસીને વાત કરો. પણ કેટલી ખરીદી કરી? ડાંગરની તમે કેટલી ખરીદી કરી? 5,000 કરોડ રૂપિયા. માત્ર આંકડાઓ દેખાય છે. તમે ખાલી અરે ખેડૂતોના ખાતામાં કોંગ્રેસી દલાલો વગર સીધા જમા કર્યા. મગફળીનો આંકડો બતાવો. તમે 500 કરોડ થી વધારે ખરીદી કરી નથી આ વર્ષે. હું બધી જણસોની વાત કરું છું. તમે સાહેબ એક કોંગ્રેસ ભાજપમાં અમે ફરવા નથી માંગતા. 22 વર્ષથી તમારું શાસન છે અને 2 લાખ કરોડ તમે દેવું કર્યું છે. તમે જો ટાટા નેનો કંપનીને 18,000 કરોડ રૂપિયા 0% વ્યાજે આપી શકતા હોય તો ખેડૂત માટે કેમ નહીં? માત્ર ને માત્ર વાતો કરીને ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છે. ખેડૂતોને સંપૂર્ણપણે રાજ્ય સરકાર સહાય કરી રહી છે. જરૂર પડશે તો રાજ્ય સરકાર ઊભી જ છે. એટલે પણ ખેડૂતોના નામે થતી રાજનીતિ બંધ કરવી જોઈએ. એટલા માટે આ દેવું થયું છે, એટલા અમે માગી રહ્યા છે. બિલકુલ આ દેવું માફ થશે કે નહીં એ કિશનભાઈ રમાતું નથી. તમને દેખાય છે? જી જયેશભાઈ, ખેડૂત અગ્રણી છે અને ખેડૂતો માંગી રહ્યા છે. આ થાય એમ છે કે નહીં ગુજરાતમાં? બહુ આમ તો નીતિનભાઈ કહી ચુક્યા છે કે નહીં જ થાય, એટલે બહુ વધારે કોઈ સારા જવાબની અપેક્ષા નથી. કોઈ એવો પ્લાન ખરો ભવિષ્યમાં? 20,000 કરોડનું તમારે દેવું કરવું પડે છે. દેવું જ ના લાવવું પડે એ પ્રકારના પગલાઓ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને રાજ્ય સરકાર લઈ રહી છે. અમે ખેડૂતોની સાથે છીએ. ખેડૂતોને કોઈ તકલીફ નહીં પડવા દઈએ. ખેડૂતોની તમામ તકલીફ માટે રાજ્ય સરકાર ખડે પગે ઊભી છે. એટલે ખેડૂતોના નામે ઊભી હોવાની વાત કરે છે, પણ ખેડૂતોના રવિ ખરીફ પછી હવે રવિ પાક શું કાય ચેનલમાં ગાબડા પડ્યા ત્યાં જોવા રહી ગયા. ખેડૂતોની વાતો અહીંયા બેઠા બેઠા એસી સ્ટુડિયોમાં કરો કિશનભાઈ. હા હા 83,410 વર્ષથી અરજીઓ પેન્ડિંગ. આમ તો 1 લાખ ને સમથિંગ 82,000 એવી કંઈક છે. 1,58,000 વીજ આપણે સરપ્લસ વીજ ઉત્પન્ન કરતું સ્ટેટ છે નુપુરભાઈ. આપણે બીજા રાજ્યો આપણા ખેડૂતોને વીજળી આ સરકાર આપતી નથી. બીજું આ 625 કરોડની જે અત્યારે આ જાહેરાત થઈ છે, આ તો કોર્ટની અંદર કેસ હતો ને એને જાહેરાત કરી છે. આ કોઈ લોલીપોપ જ છે. આમાં લોલીપોપ થી વધારે કરે. કિશનભાઈ આ વાત સાચી છે. અર્જુનભાઈ પણ આ વાત કહેતા હતા કે સતોને એમને જાહેર કર્યું છે વીજ માફી. એટલે કોઈ કિસાનોને નથી આપી ભાઈ. ખેડૂતો પર ખોટા ચોરીના કેસ કરેલો આવી રીતે અમારે એના ખોટા કેસ તો તમે ખોટા કેસો કરેલા એની કોઈ મોટી ભલામણ નથી કરી. ખોટા કેસો ચોરીના કર્યા છે તમે. એ આપ્યું છે કોઈ ખેડૂતોને. એક બહુ રસપ્રદ એક રસપ્રદ વળાંક ઉપર આ ચર્ચા આવીને ઊભી છે. કોંગ્રેસ કહી રહી છે કે 625 કરોડની લોલીપોપ આપી છે. કોંગ્રેસ અને ખેડૂત અગ્રણી એવા દાવા કરી રહ્યા છે કે ખેડૂતો ઉપર જે ખોટા કેસ થયા છે એ 625 કરોડ રૂપિયા માફ કરવાની વાત છે. તો આખરે ખેડૂતોના હાથમાં આવ્યું શું? આ બાબતે ચર્ચા કરીશું. એક બ્રેક બાદ જલ્દી પાછા ફરીશું. વેલકમ બેક. તો જે ચર્ચાને જે મુદ્દા ઉપર મૂકીને ગયા હતા એ જ મુદ્દા ઉપરથી ફરી પાછી આગળ વધારીએ છીએ. કિશનસિંહ, જે પ્રમાણે વાત થઈ રહી છે દેવું માફ કરવાની માંગણી હતી, એની સામે આક્ષેપ થઈ રહ્યા છે કે આ
625 કરોડ 625 કરોડની એક લોલીપોપ આપી અને હવે એવું કહી રહ્યા છે ખેડૂત અગ્રણી કે ભાઈ આ તો જે ખોટા કેસ કરાયા હતા એ રકમ હતી, આ તો પેન્ડિંગ હતો કોર્ટમાં કેસ. હવે આમાં શું માનવું? કોર્ટ પહેલા તો લોલીપોપનો જવાબ આપું. લોલીપોપ શબ્દની ઉત્પત્તિ આપ સર્વવિદિત છો, આખું ગુજરાત જાણે છે કે લોલીપોપ શબ્દ ક્યારે કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો હતો. એટલે આ એક જ ગેંગ છે સાબિત થાય છે કે આ જે ગેંગ છે એક જ ગેંગ છે અને કોઈ પણ રીતે ગુજરાતના ખેડૂતની વચ્ચે કુપ્રચાર કરવા માટે આ સુનિયોજિત ષડયંત્ર છે. પણ કોર્ટના ઓર્ડરથી થયું, રાજ્ય સરકારના આશયથી થયું છે ખેડૂતોનો ભલા માટે, આવકારવું જોઈએ. ખેડૂતોના ખરેખર હિતની વાત એમના હૈયે વસી હોય અને દિલમાં હોય આવકારવાની વાત છે. પણ ખેડૂત અગ્રણી અને આ દેશનો ખેડૂત, આ રાજ્યનો ખેડૂત એવું જાણવા માંગે છે કે આમાં સરકારનો શું રોલ? સરકારે જ નિર્ણય લીધો છે, એને સરકારે જ નિર્ણય લીધો છે. સરકાર અભિનંદનને અધિકારી છે. તમે કિશનજીભાઈ જે ગેંગ જેવો શબ્દ વાપર્યો ને, એ ગેંગ જેવો શબ્દ આવી ડિબેટ ઉપર ખેડૂતો માટે ન વપરાય. તમારા માટે તમારે આ લોલીપોપ શબ્દ અને કોંગ્રેસે ભેગા થઈ અને બુલેટ ટ્રેનની સંપાદન, બુલેટ ટ્રેનનું જમીન સંપાદન કે જે તમે લોલીપોપ આપવા નીકળ્યા હતા, જે યુવાનજીભાઈ તમે ખેડૂતોને લોલીપોપ બુલેટ ટ્રેનમાં આપવા નીકળ્યા હતા ખબર છે. અને તમે જે ભૂમિ અધિગ્રહણ બિલ તમે જે ટ્વિસ્ટ લાઈન જે ઓછા પૈસા તમે આપવા નીકળ્યા હતા, એ જયેશભાઈ છે કે જેમણે ખેડૂતોને અમદાવાદથી લઈને મહારાષ્ટ્ર બોર્ડર સુધી આ જયેશભાઈએ પૈસા અને કોંગ્રેસ પાર્ટીએ પૈસા ભેગા થઈ અને જર્કને જાપાનની સંસ્થાઓને આ ખેડૂત અગ્રણીઓ અહીંયા બોલાવે છે. અને તમે જે ખેડૂતોના ખાતામાં નોમિનલ આપી પૈસાને જે જમીન આપવા નીકળ્યા હતા, એ આજ જમીન જયેશભાઈ એમની વાત મૂકી રહ્યા છે. એક મિનિટ, જયેશભાઈની વાત સાંભળી લઈએ પછી આપનો જવાબ લઈએ. જી ભરતભાઈ પ્લીઝ, ભરતભાઈ પ્લીઝ. ગેંગ તમારી જે યુવાનના કિશનભાઈ આ ગેંગનો કોઈ મુદ્દો નથી, ખેડૂતોનો મુદ્દો છે અહીંયા આગળ. પ્લીઝ કિશનભાઈ, ભરતભાઈ પ્લીઝ, ખેડૂતોનો અવાજ છે એ કોઈ પણ ના દબાવી શકે. ખેડૂત અગ્રણી છે જયેશભાઈ, એમનો પહેલા અવાજ સાંભળી લઈએ શું કહી રહ્યા છે, પછી આ ચર્ચાને આગળ વધારીએ એ જ મુદ્દા ઉપર. કિશનભાઈ, જયેશભાઈ. કિશનભાઈ, તમે જે વાત શબ્દ વાપર્યો કે જે રીતે જે લોલીપોપ માટે જે ગેંગ બની છે, ખેડૂત આગેવાન તરીકે અમે ખેડૂતોના પ્રશ્નને તમારામાં નથી વાપરો. જયેશભાઈ સ્પષ્ટતા કરી દઉં, યુવાન બોલું છું, યુવાનના ખેડૂતો માટે શું કરવાનું આંદોલનકારી 2022માં આપણે જવું જ નથી. કેન્દ્ર સરકારનો ટમાચો આજે તમે 1100 રૂપિયા આપી રહ્યા છે. જયેશભાઈ 12 લાખથી વધારે ખેડૂતોને 500 કરોડથી વધારેનું આ કોંગ્રેસ વાળા તમારી પાસેથી 18% વ્યાજ લઈ ગયા હતા. વિજય માલ્યા 9000 કરોડ લઈ ગયા, નીરવ મોદી લઈ ગયા, મેહુલ ચોકસી લઈ ગયા. એ આ 500 કરોડની ગણતરીઓ કરાવો છો. આટલા બધા વ્યાજ ઉદ્યોગપતિઓને જવા દીધા તમે, જેમને પકડવાના હતા એવું માફ કરી શકતો તો ગુજરાતમાં કેમ નહીં? તમારો મોટા ખર્ચા કરો છો ત્યારે જયેશભાઈનો જવાબ આપી રહ્યા છે. કિશનભાઈ એમનો જવાબ સાંભળી લઈએ. જી કિશનભાઈ. અને કિશનભાઈ આપની વાત મૂકશો. ભારતીય જનતા પાર્ટીએ કિસાનો માટે હંમેશા ગુજરાતમાં સતત ખડે પગે હાજરીને કામ કર્યું છે. હું આપને આંકડા આપીશ. ખેતીની આવક 95-96માં 13,492 કરોડ હતી, જે 17-18ના વર્ષમાં 1,49,774 કરોડ રૂપિયા સુધી પહોંચી. ગુજરાતના ખેત ઉત્પાદનના આંકડાઓ દેશમાં અવ્વલ નંબરે રહ્યા છે. છતાં આ વર્ષ ખરાબ હોવાથી બધી તકલીફો ઊભી થઈ છે. ખેડૂતોની કોઈ પણ તકલીફમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કાર્યકર્તા ખડેપગે એમની સાથે છે. પણ એમના નામે, ખેડૂતોના નામે કે ખેડૂતોની દેવા માફી કરી શકો છો ખેડૂતો તરીકે, એમાં અમને કોઈ વાંધો જ નથી. તમારી માંગણી વ્યાજબી છે, ખેડૂતોને તકલીફ પડતી શકે છે. વાત કરે છે કે 95 સ્વાભાવિક છે કે રૂપિયો જ્યારે રૂપિયાની કિંમતો વધતી હોય તો તમારે એની વાત નથી કરતો, રૂપિયાની કિંમત ની. જયેશભાઈ મેં કીધું 95-96માં આવક ખાલી 13,000 કરોડ હતી, અત્યારે 1.5 લાખ કરોડ છે. 1100 રૂપિયા પણ મળતા નથી. શું વાત કરો છો તમે? અત્યારે 1.5 લાખ કરોડ છે.
અચ્છા, મૂળ મુદ્દો એ હતો કે અરે સભા, એ 1.5 લાખ કરોડમાં તમારા મુખ્ય કપાસની આવક છે અને કપાસમાં બીટી કપાસ આવ્યો, ખેડૂતોની મહેનત છે, વૈજ્ઞાનિક કારણે, એટલે આ તમારા તો અભિનંદન, પાક વધારે પાક્યો, તમામ સૌને અભિનંદન. 2001માં હવે મૂળ મુદ્દો એ છે કે દેવું માફ જે છે, જો આ નવી નિમાયેલી સરકાર કરી શકતી હોય તો ગુજરાત સરકારને ક્યાં પેટમાં દુખે, ફરીને મુદ્દો પાછો ત્યાં જ આવે. કિશનભાઈ, ગુજરાત સરકારને પેટમાં ક્યાંય દુખતું નથી. ગુજરાત સરકાર ખેડૂત પગભર થાય એ પ્રયાસમાં છે. ખેડૂતે દેવું જ ના કરવું પડે એ પ્રકારની નીતિ અને યોજનાઓ ગુજરાત સરકાર હંમેશા છેલ્લા 23 વર્ષથી લાવતી આવી છે. ભરતભાઈ શું કહી દેશો? આ વખતે તકલીફ છે. એ તકલીફમાં સમયનો ખૂબ અભાવ છે. કિશનભાઈ બહુ સરસ વાત કરી. બહુ પ્રચાર કર્યો છે. કિશનભાઈ બહુ સરસ વાત કરી. આ એ જ લોકો છે જેમણે નથી આવવા દીધા. આ એ જ લોકો છે જે નર્મદા બંધના વિરોધીઓ હતા. બિલકુલ 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 બિલકુલ. ભાઈ જવાહરલાલ નહેરુએ 1965 માં 1965 ની આપણે 2018 ની જ વાત કરી. 2018-19ના વર્ષમાં જ ખેડૂતો સુખી થાય એ જ આપણા પ્રયત્નો છે. આપ સૌ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ આભાર. આઈ એમ સો સોરી.